એ સુનો મારા ગુરુદેવ અરે વાત માનો ને પાછળ પાંડવને તમે એ સ્થાપીને આવો અને આવો ને મને આવો ને મુજે દ્વારી ધર્મ મારા સત્યવાની પાને અને પાલવ પડે ભિખારી રે મહાદેવજી રોએ તમે સત્યવાની પાને સત્યવાની પાને બોલો સતગુરુદેવની જય. એક દિના સમાજોગે ગુરુ દુર્વાસા ઋષિ પાંડવોને કૌરવોને જાંચવા માટે હસનાપુર જાય છે. ગુરુદેવ મનની અંદર વિચાર કરે છે કે પહેલા દુર્યાધનની પડે જો, કારણ કે છત્રપતિ રાજા છે. છત્રપતિ રાજા કોને કહેવાય? રાજાઓનો રાજા હોય એને છત્રપતિ કહેવામાં આવે. 84,000 દેશોનો રાજા, એનો પણ આ રાજા. ત્યારે દુર્યોધન પડે જાય, ગુરુ મહારાજ આશીર્વાદ દઈને ઉભા રહે છે. દુર્યોધન આવકાર આપે છે, આવવાનું કારણ પણ પૂછે છે. ગુરુદેવ કેવા લાગી જાય છે, હે દુર્યોધન રાજા, હું તને જાંચવા માટે આવ્યો છું. પહેલા તને જાંચીશ અને પછી પાંડવ પાસે જઈશ. ગુરુદેવ આવ્યા તો ભલે આવ્યા, કારણ હમણે તમને અમે દાન આપીએ અને એ પાંડવો અમારા કરતા જો સવાયો દાન આપે તો દુનિયાની અંદર મારી અપકીર્તિ થાય છત્રપતિની. તો પહેલા તમે એ ભિખારી પાંડવોને જાંચી આવો ને પછી અમારી પાસે આવો. કરી ગુરુ દુર્વાસા કહે છે કે એ દુર્યોધન રાજા એકાર મત કર, ભલે ભિખારી છે પણ સત્યવાદી છે. ત્યારે ગુરુદેવ શું કહે છે? કહે દુર્વાસા તમે એ સુનો પૂરી જો અને આ સતના માખો સતના માખો એ પાંડવો રે માગો તે મને આપશે અને કેમ કદવા લાગે મારા સત્યવાદી ગુરુ મહારાજ કહેવા લાગી જાય છે કે એ દુર્યોધન રાજા એકાર મત કર, ભલે પાંડવ ભિખારી છે પણ સત્યવાદી છે, એ આપશે તારાથી નહીં અપાય. ઓહો ગુરુદેવ, તો તમારે પાંડવ વધારે ને ઓછા કહેવાય, કારણ કે એ ભિખારી લોકો આપે એ અમારાથી ન અપાય તો તમારે પાંડવો વધારે ને અમે ઓછા કહેવાય. ગુરુ મહારાજ, જો એવા સત્યવાદી પાંડવ હોય તો અમે જે વસ્તુ આપી એનો ઉપયોગ કરે તો તમારા પાંડવ સત્યવાદી નહીં તો શ્રાપ દઈને આવજો.
આંબાની ગોટલી બારી ભસમ કરીને આપે છે, ચોખા બારીને આપે છે, 6 મહિનાની એક વાછડી આપે છે. ગુરુદેવ, જો તમારા પાંડવ સત્યવાદી હોય તો આજનો આજ આંબો ઉગવો જોઈએ, આજની આજમાં કેરી આવી જોઈએ, આ વાછડી એનું દૂધ કામ લાગવું જોઈએ, ચોખા પણ ભેરા ઉગવા જોઈએ, રસ રોટલી ને ખીર રોટલી જમાડે તો જ તમારા પાંડવ સત્યવાદી. આજે જ બધું થવું જોઈએ તો તમારા સત્યવાદી હાચા. હવે આ બધી વસ્તુ લઈ કરી ગુરુ મહારાજ પાંડવોની પડે જાય છે, ત્યાં આશીર્વાદ દઈને હવે શું કહે છે? એ પાંડવોની કોળે એ આયા દૂર વાસણ અને આશીર્વાદ દઈ સારી એ દઈ પ્રદક્ષિણાને એ પાય તો એ પાંડવોની પોળે આયા દુર્વાસા આશીર્વાદ દઈ સારી દઈ પ્રદક્ષિણાને પાય લાગ્યા ધ્રુવ કુંતમાં આવી ચડનારી. ગુરુદેવને આવતા જોએ 5 પાંડવ માતા કુંતા ને દ્રુપદાજી છેટેથી જોઈ જાય, ઓહો આજ તો ગુરુ મહારાજ ઘણે દિવસે આપણે આંગણે પધારી રહ્યા છે. દંડવત અહીંયા પ્રણામ કરે છે, ગુરુદેવને સિંહાસન આપે છે, 7 જણા હાથ જોડી કરીને ઉભા છે. અને હવે એ પાંડવો શું કહેવા લાગે છે અને ગુરુ મહારાજ પણ કેવા સાંભળે છે? એ પ્રતિજ્ઞા ભણીને એ 5 પાંડવોને અને મહાત્માઓને વાતમાનોને એ જે માગો તે ગુરુદેવ એ આપીએ અને સૂચના છે ધર્મ લોએ તમે મારા સત્યવાદી બાલનું સત્યવાદી બાલનું પ્રતિજ્ઞા ભણી 5 પાંડવ વાત માનો ને અમારી જે માગો તે ગુરુદેવ આપીએ. મેં શું ઈચ્છના છે તમારી? ઘણે દિવસે પધાર્યા છો, આજ તો અમારા આંગણા પવિત્ર કર્યા અને આજ તો તમારી ઈચ્છામાં આવે એ અમારી પાસે માગી લેવા દાસ હાજરમાં છીએ. ગુરુ મહારાજ કેવા લાગી જાય છે?
કે ભાઈ મારી ઈચ્છા તો બહુ મોટી છે, તમારાથી પુરવાર થશે ખરી? ગુરુ મહારાજ આપ મુક્તિ ફરમાવો, આપની ઈચ્છા જરૂર પરમાત્મા પૂરી પાડશે. ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગી જાય છે કે એ પાંડવો, તમારા દુશ્મન દુર્યાધને મને અહીં કાવતરો કરીને મોકલ્યો છે. ત્યારે ગુરુ મહારાજ શું કહે છે? 5 પાંડવીએ માતા કુંતા ને દ્રુપદાજી કેવા પૂજેલો આંબો દે દુર્યોધન દુશ્મન કરે ખુવારી, વાવો આંબો ને અમે રસ જમીએ એ ઈચ્છના છે અમારી. પાંડવો મારી ઈચ્છા મુજબ જો માગવાનું કહેતા હોય તો મારી ઈચ્છા એ છે કે આજનો આજ આંબો ઉગાડો, આજની આજમાં કેરી આવી જોઈએ, રસ રોટલી ખીર રોટલી મને જમાડો તો જ મારા પાંડવો તમે સત્યવાદી હાચા. 5 પાંડવ માતા કુંતા ને દ્રુપદાજી વિચારમાં પડી જાય છે કે આજનો આજ આંબો ઉગાડવો, આજની આજમાં કેરી લાવ્યા, કોઈ નાના હુની વસ્તુ નહીં. વિચાર કરવા લાગે છે ત્યારે ગુરુ દુર્વાસા કહેવા લાગી જાય છે કે એ પાંડવો તમે ભગવાન માથે ભરોસો રાખો. ત્યારે ગુરુદેવ શું કહે છે અને પાંડવો અહીંયા કેવા સાંભળે. ગુરુદેવ કહેવા લાગી જાય છે કે એ પાંડવો તમારા દુશ્મન દુર્યાધને કીધું છે કે ભુજ લાંબો કદી આ બોમ્બ પાડી દેવું કે પાંડવો જશે સત્ય હારી, પણ એવું નથી. વાવો આંબો ને ભાઈ અજલ સિંચો તો પ્રભુ પત રાખશે. તમારી પૂર્વેની તમારી કમાણી યાદ કરો, જરૂર પરમાત્મા તમારી પ્રતિજ્ઞા પાડશે. માટે તમે બિયાવો. ત્યારે અહીંયા માતા કુંતા લઈ લે છે આંબાને
પાંડવોને કેવા લાગી જાય છે, એ પાંડવો આ તો સતનો આંબો ઉગાડવાનો છે, હવની નેકી ટેકી યાદ કરો તો આપણે આંબો ઉગાડીએ. આંબાને રોપવા માટે ક્યારો બનાવે છે, એની અંદર કુંતા માતા પોતાના હાથથી ગોટલી રોપે છે, જળની જાળી લઈને સિંચે છે. સૂર્યદેવ સામે ઉભા રહી કુંતા માતા અહીંયા શું કેવા લાગે, 5 પાંડવ, દુર્વાસા ઋષિ, દ્રુપદાજી અહીંયા કેવા સાંભળે છે. પાંચરે પુત્રે મારે સતનાને અને હો પુત્રે આ હો પુત્રે ગધારીને એ મારે પાસીના કુંતા માતા કેવા લાગી જાય છે કે 5 પુત્ર મારે સતના, હો પુત્ર ગંધારી. માં માસીના મેં એક કરી માન્યા હોય તો ઉગજે આંબા મોરારી. એ પરમાત્મા મારે 5 પુત્રો મંત્રના પુત્ર છે, મારી બેન ગંધારીને 100 પુત્ર છે, એ પણ મારા આડેથી જ લઈ ગઈ છે. હું ધારું તો એનાથી વેર કરું. કારણ ત્યારે ગંધારીને શિવનો નંદી પરણી ગયો હોય છે, એ વખતે 68 તીર્થ કરવા માટે ગંધારી નીકળ્યા. ફરતા ફરતા કુંતી ભોજના રાજની અંદર આવે છે, ત્યારે કુંતાજી કુંવારા હોય છે. હવે આ કુંતાજી અને ગંધારી બે બેનપણીઓ બને છે, સુખ દુઃખ ની વાતો કરે. ઘણા દિવસો અહીંયા રોકાય છે. એક દિન આ સમાજો કે ગંધારી પૂછા કરે, બેન તમે વહેલા વહેલા ક્યાં જાઓ છો? બેન આ ઋષિઓ તપસ્યા કરી રહ્યા છે, એની સેવામાં જાઉં છું. સેવામાં શું કરો છો? આ લાકડા બર્તન લાવવા, વાસણ માંજવા, પાણી મટકી ભરવી, કોઈ વાસણના પાણી કરવા, આવું બધું કામ કરવાનું હોય. સવારે મારે છેલ્લો દિવસ છે અને ઋષિઓ પ્રસન્ન થશે અને મને વરદાન આપશે. હવે એ ગંધારી અને કુંતા માતા બંને જણીઓ સુઈ જાય છે. હવે માતા કુંતા તો સૂતા છે અને ગંધારી વહેલા ઉઠી ગયા. જે કુંતા માતા કામ કરતા હતા એ બધું પોતે કરી નાખ્યું. ત્યાં ત્યારે ઋષિઓ અહીંયા પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે કે ભાઈ આ 6 મહિનાથી અમારી સેવા કરી તો અમે ઋષિઓ કહીએ છીએ કે તું 100 પુત્રની માતા થજે. વરદાન લઈ આવીને સુઈ જાય છે. કુંતા માતા તો પોતાના નિયમ પ્રમાણે જાય છે. ત્યાં ગયા એટલે ઋષિઓ પૂછા કરે, દીકરી અમને આવી હતી પાછી કેમ આવી? બાપુ હું નથી આવી. સમાધિ લક્ષમાં જ્યાં ઋષિઓ જુએ, તારી કોઈ મહેમાન આવેલું છે? તો કે હા. તો તારી બદલીમાં 100 પુત્રની માતા તો અમે એને કીધું, અમારો વચન તો ખાલી ન જાય કે દીકરી તુને પણ અમે 5 મંત્ર આપીએ, 5 પુત્રની માતા તું બનીશ. બાપુ એક ઘડીક વાર સેવા કરી અને 100 પુત્ર, મને 5 પુત્ર. દીકરી એ 5 પુત્ર તારા કેવા થશે એ તારે જોવું હોય તો એકત્રો કરી લે. કે ઓલું છાણું ઉચકાવ
જ્યાં છાણું ઉચકાવે તો ઈંધોય કર બોલવા માંડી. બીજું છાણું ઉચકાવ, બીજું ઉચકાવ્યું તો વીછી નીકળ્યો, ઈંધોઈને વીણી વીણીને ખાઈ ગયો. દીકરી જોયો તારા જે થશે એ વીછિયા જેવા થશે, ઈંધોઈમાં પડી. આ કુંતા માતા કહે છે કે 5 પુત્ર મારે સપના હો પુત્ર ગંધારી, મા માસીના મેં એક કરી માન્યા હોય તો ઉગજે આંબા મોરારી. કોઈ દિવસ વેરંતર રાખ્યો નથી, જુદાપણું રાખ્યું નથી. એ મારી ટીકી આડી આવતી હોય તો એ પરમાત્મા આંબો ઉગવો જોઈએ. પરમાત્મા આંબાનો તડબારો કાઢે છે, સર્વે પાંડવો રાજી થાય છે. માતા કુંતા કહે છે સહદેવ તમે આવો ને તમારી નેકી ટેકી સંભાળો. ત્યારે સહદેવ આવી ગુરુદેવને નમસ્કાર કરે છે. સૂર્યદેવ સામે ઉભા રહી અને સહદેવ અહીંયા શું કહે છે? 5 પાંડવ, માતા કુંતા, દ્રુપદાજી, દુર્વાસા ઋષિ કેવા ઉગે આબે. સહદેવ બોલ્યા જોશ જોયા અધકારી, શેણ દુશ્મનના મેં એક કરી જોયા હોય તો આબે 5 પસારી. પરમાત્મા મારા કને કે મારા દુશ્મનો જોશ જોબરાવા આવ્યા છે, એને મેં હાચી હકીકત કહી દીધી છે. કારણ કે હું તો ત્રિકાળ જ્ઞાની. ત્રિકાળનું જ્ઞાન ક્યારે થયું કે ગંગાજીના ઘાટ ઉપર જયારે પંડુ રાજા મરતુકનો સમય હોય છે ત્યારે એક કુવડ પક્ષી બોલ્યું હતું કે આ પિંડ રોગીઓ રાજા શું તો એનું કોઈ બી કાળજો આરોગ્ય તો મહાન ત્રિકાળ જ્ઞાની બને. પંડુ રાજા સાંભળી ગયા હતા. પાંડવોને મરતુક સમયે કીધું કે મારું એક વચન રાખજો, મારા મરી ગયા પછી મારો કાળજો કોક આરોગ્ય. પંડુ રાજા એ મરતુક પામે છે. પંડુ રાજાની ચિંતા ગંગાજીના કિનારા ઉપર અહીંયા લાકડા ભેરા કરીને સળગાવી રહ્યા છે. ત્યારે પરમાત્માએ વિચાર કર્યો કે પંડુ રાજાનું કાળજો જો પાંડવ આરોગશે તો 5 ત્રિકાળ જ્ઞાની બનશે. દુનિયાની અંદર મારું નામ નિશાન દેશે નહીં. કોઈ બી રીતે જાય કરીને કાળજો નખાવી દઉં. કે ભગવાન બ્રાહ્મણનો વેશ લઈ કરી નદીને સામે કિનારે બુઢા મહારાજ બની અને મંડ્યા રાડું પાડવા. અરે રે મારા પંડુ જજમાન, તું મરી ગયો અને મને કેમ મોત ના આવ્યો? કુંતા માતા કહેવા લાગી જાય છે કે એ ભીમ, અર્જુન, ધર્મરાજા આપણા કોઈ ગોર મહારાજ આવી રહ્યા છે, આપણા તમારા પિતાજીનું નામ લઈને રડી રહ્યા છે, એને હાચવીને તેડી આવો. કારણ કે વૃદ્ધ અવસ્થાના છે, લથડી જશે તો પડશે તો લાગશે, ભાગશે, એને હાચવીને તેડી આવો. ભીમ કહેવા લાગ્યા કે માતા આ તો ગંગાજીનો આરો છે, અહીંયા તો કે એવા બ્રાહ્મણ રખડતા હોય, કોઈને કાન ન ધરાય. કે અરે ભાઈ તું તો ગાંડીઓ ને ગાંડીઓ રહ્યો. ધર્મરાજા અર્જુન જાય કરી મહારાજને હાચવીને તેડી આવે છે. મહારાજ પણ તોફાને ચડી ગયા. અરે રે મારા પંડુ જજમાન જેવો જજમાન મરી ગયો તો મારે જીવીને શું કરવું? એની સાથે હું પણ બળીને મરી જઈશ. કે સળગતી ચિંતામાં દોટ મૂકે છે. વળે ધર્મરાજા પકડે, અર્જુન પકડે, ભીમ ઉભા ઉભા જોયા કરે છે. માતા ગોર મહારાજને જો મારા પિતાજી આપણા કરતા જો વાલા હોય
તો એક કરતા બે ભલા, હું તો જવા દો ને કે પરમાત્માએ વિચાર કર્યો કે આ ભીમનો ભરોસો નહીં, ઉપાડીને ફેંકી દેશે તો કઈ નહીં થાય, કે હવે કળથી કામ લેવું પડશે. ત્યારે મહારાજ કહેવા લાગ્યા, એ ભાઈ લાકડા થોડા વધારે લાવો, ચિંતા સારી રીતે સળગાવો. ભીમ કે એ સહદેવ આ તોલડી તમે સાચવજો, કાળજાવાળી, હું હમણાં બચ ભરીને આવું છું લાકડાની. ભીમ લાકડા લેવા જાય છે ત્યારે પરમાત્માએ વિચાર કર્યો કે હવે ઠીક મેળાવ્યો છે, કે પોતાના હાથમાં ગેડીઓ હોય છે, ગેડીઓ મારે તોલડીને તોલડી ફૂટી જાય છે અને સળગતી ચિંતામાં ઓલું કાળજો પડી ગયું. સહદેવે વિચાર કર્યો કે જો કાળજો નહીં આરોગ્ય તો પિતાનું વચન જાશે. રઘોકોડ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય ઓર વચન ન જાય. સળગતી ચિંતામાંથી કાળજો લીધું, દોડ્યા. લારે ભગવાને પણ લાકડીનો ટેકો મેળી દીધો, પોતે દોડવા માંડ્યા. ભાગતા ભાગતા એની વરાળ આવી ને એનાથી પાતાળ પાતાળ મૃતલોકનું જ્ઞાન થઈ ગયું. કેને? સહદેવ. પાછળ કોણ દોડ્યો આવે એ પોતાને ખબર પડી ગઈ કે આ તો પરમાત્મા, આ ક્યાં બ્રાહ્મણ છે. અહીંયા ઉભા રહી ગયા. અરે પરમાત્મા, આવા રૂપ ધરીને આવો છો છેતરવા માટે? સહદેવ, હવે જે થયું એ બરાબર છે, તું સમજે ને હું સમજુ, બાકી એક મને વચન આપ. પરમાત્મા, તમે જો વચન માગો તો હું પણ તમારી પાસે એક વચન માગી, કારણ કે જગતનો વ્યવહાર લેવું ને દેવું. તો પહેલા તમે માગી લ્યો ને પછી વારો મારો. કે ભગવાન કહે છે કે તું આ ત્રિકાળનું જ્ઞાન થયું એ તારે કોઈને કેવું નહીં, પૂછે એનો જવાબ તને આટલી છૂટી આપું છું. તું કોઈ પૂછા કરે તો જવાબ દેવો, તું જાણતો હોય તો તારાથી બોલાય નહીં. સહદેવે વિચાર કર્યો કે ભગવાને મને બરોબર બાંધી લીધો, હવે મારાથી કોઈને કહેવાય તો નહીં, કે મને પૂછીને કામ કરજો. સહદેવ કહેવા લાગ્યા કે એ પરમાત્મા, હું પણ તમારી પાસે એવું વરદાન માંગુ છું કે અમે પાંચે ભાઈમાંથી એકાદો ભાઈ મરીએ તો ભેરું તમારે મરવું. ગમે તે ઓપટીમાં હોય તો ભગવાનને ઉગારવા આવવો પડે ને પોતાને મરવું પડે. આ સહદેવ કહે છે, ઉગે આંબે. સહદેવ બોલ્યા, જોશ જોયા અધકારી, શેણ દુશ્મનના મેં એક કરી જોયા હોય તો આંબે પાંચ પસારી. પરમાત્મા, અમારા દુશ્મન મારા કને જોશ જોરાવા આવ્યા છે તો પણ મેં એને હાચે હાજી હકીકત કહી દીધી. આ પલટોગડી જો કામ કરશો તો તમારું ફતે થશે. કોઈ દિવસ જોશની અંદર વેરંતર નથી રાખ્યું. તે મારી ટેકી આડી આવતી હોય, આમાંની અંદર પાંદ આવી જાય. પરમાત્મા પાંદ મૂકી દે છે. માતા કુંતા કહે છે કે અર્જુન તમે આવો ને તમારી ટેકી ટેકી સંભાળો. ત્યારે અર્જુન આવી આંબા કને શું કહે છે? પાંચ પાંડવ, દુર્વાસા ઋષિ, માતા કુંતા ને દ્રુપદાજી કેમ સાંભળે? એ પસરે અમે એ અર્જુન બોલ્યા અને સોના પરખે એ ભાગ્યા હે કોઈ દી એ રાવણ એ ધર્મ જિલ્લો એક મેં મારા સત્યવાદી પાને પાન પર યુપકારી મેં મહાધર્મ જિલ્લો એક મેં સત્યવાદી પાન
અર્જુન કેવા લાગી જાય છે, પસરે આંબે અર્જુન બોલ્યા 16 પરખું નારી, ભાગ્યા વાહે કોઈ દી મેં ઘાવ નવ કર્યો હોય તો આંબે ડાળ પસારી. એ પરમાત્મા રણની અંદર કોઈ દુશ્મન લડતો લડતો ભાગી ગયો છે, એની પાછળ જાય કરીને મેં ઘાવ નથી કર્યો, એ ટેકી રાખી છે. જો એ મારી ટેકી આડી આવતી હોય તો આંબાની અંદર ડાળું આવી જાય, આંબાની અંદર ડાળું તો આવી જાય. ત્યારે દુર્વાસા કહે છે, અર્જુન પરાભવની અંદર આપ કોણ હતા અને આવા શું સુકૃત કર્યા જેથી કરી પંડુ રાજાની અવતાર ધારણ કર્યો? ગુરુદેવ, પરાભવની અંદર એક કઠિયારો હતો, દરરોજ જંગલમાં લાકડા કાપવા જતો, 2 ગૌ માથે લાકડાનો ભારો લઈ આવી ગામની અંદર વેચી એના જે પૈસા આવે એમાં મારું પેટ ગુજરાન ચલાવતો. જે દિવસે લાકડાનો ભારો ન વેચાય તે દિવસે મારે ઉપવાસ પણ કરવો પડતો. આવા કષ્ટો મેં ખૂબ સહન કર્યા. એક દિન આ સમાજોગે હું જંગલ વિશે લાકડા લઈ રહ્યો હતો અને 88,000 ઋષિઓ તીર્થવાસી નીકળ્યા. સારું મેદાન જોઈ કરીને પડાવ નાખ્યો. મારા મનની અંદર વિચાર છે કે મારે તો એક પાપી પેટ ભરવું છે. ઋષિઓ અહીં પડાવ નાખ્યા છે તો મને જમવાનું આય પણ મળી રહેશે, ઋષિઓની સેવા થશે અને જમવાનું મળશે, 2 કામ થશે. લાકડાનો ભારો ઋષિઓ પાસે નાખે છે, રસોઈ બનાવે, ઋષિઓ જમાડે છે કઠિયારાને, ખૂબ સંતોષ થાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ બહુ આનંદ આવે છે કઠિયારાને. કઠિયારો મનની અંદર વિચાર કરે છે કે આ ઋષિઓ જો અહીંયા આશ્રમમાંથી લઈ જાય ને તો મારે તો 2 ગાવનો ફેરો મટી જાય. પણ આ તો તીર્થવાસી હતા. ઋષિઓ કેવા લાગી જાય છે કે કઠિયારા, અમે 12 વર્ષે આના રસ્તે પાછા વળશું. કઠિયારે વિચાર કર્યો કે મારી તો એની દશા રહી ગઈ, પણ આજથી એવો નિયમ લઈ લો કે જ્યાં સુધી ઋષિઓ પાછા ના આવે ત્યાં સુધી અન્ન પાણી હરામ કરી નાખું, તપસ્યા માથે બેસજો, આ ધૂણો ચેતન રાખું. તપસ્યા માથે બેસી જાય છે. જોત જોતામાં 12 વર્ષ વહી જાય છે. માથે ઈંધોઈના રાપ ચડી જાય. 12 વર્ષે ઋષિઓ પાછા આવે તો કઠિયારામાં તો કઠિયારો વધ્યો હોય છે. કઠિયારાને જાગૃત કરે છે. હવે એ ઋષિઓ પ્રસાદી 88,000 ઋષિઓની પ્રસાદી લઈ કરી અને 3 પાતર શીરાના ભરી આપે છે. એ કઠિયારા, તારા 12 વર્ષના પાસ આજે અમારી આ ઋષિઓની પ્રસાદીથી છોડી નાખે, આરોગી લે. ભલે બાપુ તમારી ઈચ્છા એ મારી ઈચ્છા, પણ ગંગાજીનો કિનારો બાજુમાં છે, એમાં સ્નાન કરી અને નિરાતે હું આરોગી લઈશ. ભલે ભાઈ. ગંગાજીના ઘાટ તરફ રવાના થયા કઠિયારો. કઠિયારાની કસોટી કરવા માટે ભગવાન બ્રાહ્મણનો વેહ લઈ કરી હામાં મળ્યા. બેહતા આવે, ઉઠતા આવે, લથડિયા ખાતા આવે, આવો દોડ કરતા આવે છે પરમાત્મા બ્રાહ્મણના વેશમાં. કઠિયારાને હામા મળે. કઠિયારો પૂછા કરે, મહારાજ કેમ લથડિયા ખાવ છો? ભાઈ 3 દિવસથી ભૂખ્યો છો, અનાજ મળ્યું નથી, આંખે અંધારા આવે છે, સામે ગામ પહોંચવું છે પણ હવે મારાથી પહોંચાય એમ નથી, કારણ કે હવે આંખે અંધારા આવે છે. અરે રે રામ એમ કરીને બેસી જાય છે. કઠિયારાને દયા આવી જાય છે કે બ્રાહ્મણનો દીકરો છે અને 1-2 પાત્ર આરોગી જશે તો શું વાંધો? હે મહારાજ, ને હું તમને જમાડું. ભાઈ તો તારી જે હોય, પણ જોજે ભૂખ્યો બ્રાહ્મણ ન રાખતો. કે 1 પાત્ર આપે તો આરોગી જાય, બીજું આપે તો આરોગી જાય છે. કઠિયારો પૂછા કરે, મહારાજ હવે હા હજુ તો કચ્ચા કે રહી ગઈ છે. કે કઠિયારે મનની અંદર વિચાર કર્યો કે 88,000 ઋષિઓની પ્રસાદી છે અને હું નહીં આરોગો તો બધું મારું હલેખે જશે. હવે મારે કઈ ગંગાજી જવું નથી, હું હાથે દ્વારકા કરી નાખું. કે એ મહારાજ, આ 1 પાત્ર વધુ છે, વચમાં લીટી પાડું છું, અડધું તમે જમો અડધું હું જમું. બને જણા 1 પાત્રમાં જમવા બેઠા. હવે આ ભગવાન તો કસોટી કરવા આવ્યા હતા, પોતાનો ભાગ ઝપાટે ઝપાટે ઉપાડી લીધો, લીટી ટપી ગઈ. 1 ને બીજો ભાવ જયારે કઠિયારાની અંદર ભર્યો ત્યારે કઠિયારાના મનની અંદર સંકલ્પ થયો કે મારો હારો મારો. 2.5 પાત્ર આવગા દીધા તોય ધરાણો નહીં, તોય મારામાં 1-2 કોળિયા ભરી ગયો. કે ત્યારે ભગવાન શંખ ચક્ર ગદા રૂપે પ્રગટ થાય છે, કઠિયારાને દર્શન આપે. એ કઠિયારા, તારા મનની અંદર એવો સંકલ્પ થયો કે મારો હારો મારો ધરાતો નથી,
આવતા ભાવની અંદર હું તારો હારો બનીશ, તું મારો બનીશ. માતા કુંતા કેવા લાગી જાય છે કે હે નિકુળ, હવે તમારો વારો તમે આવી જાઓ. ત્યારે નિકુળ આવી આંબા કને શું કહે છે? 5 પાંડવ દુર્વાસા ઋષિ માતા કુંતા ને દુપ્તાજી કેવા સાંભળે. એ ફૂલે આંબે એ નિકુલે બોલ્યા રે એ સાત સાત વાર રે આ ધરા દે તોરી હોય તો રે તોયા બે ધર્મ રોએ તમે મારા સતવાદી મહાપ્રભુની રોએ તમે સતવાદી ફૂલે આંબે નિકોળ બોલ્યા નરામાં હું નિજારી. 5 પાંડવની અંદર નર્મદામાં નર્મદો નિજારી માણસ કોણ કે હું નિકોળ. કોઈથી વઢોની બોલુની ચાલુની માણસોને એમ જ લાગે કે આ તો આનામાં કઈ બળ જ નથી. પણ એ પરમાત્મા મારા બળની તો એક તને ખબર છે હાથ હાથવીની આ ધરતીને તોડીને મૂકી દીધી છે, છતાં મેં મારું બળ દાખવ્યું નથી. હું ઝરણા જાળીને બેઠો છું, ઝરણાના ફળ લાગવા જોઈએ. ત્યારે પરમાત્મા આંબાની અંદર મોર મૂકી દે છે. માતા કુંતા કેવા લાગ્યા કે એ ભીમ હવે વારો આવ્યો તમારો, તમે આવી જાઓ. કે ભીમ કેવા લાગી જાય કે માતા ટેકીઓ તો ઘણી હશે પણ અત્યારે કોઈ યાદ આવે એવું નથી. આવો ગાંડીઓ માણસ સહદેવ જોશી રાજ કચેરીની અંદર કાયમને માટે જાય. જેટલું ભગવાન જાણે એટલું સહદેવ જોશી જાણે. ભગવાન ત્રિકાળ જ્ઞાની એમ સહદેવ પણ ત્રિકાળ જ્ઞાની. એક દિના સમાજો કે વરસાદનો જોગ હતો એટલે છત્રી લઈને ગયા સહદેવ કચેરીમાં. ભગવાને જોયું કે આજ સહદેવ છત્રી લઈને આવ્યો છે અને વરસાદનો જોગ છે, પણ આજ વરસાદ વરહવા દેવો નથી. સહદેવ તો કચેરીમાંથી પાછા વળ્યા તો વરસાદનું ટીપું પડ્યું નહીં. બીજા દિવસે વરસાદનો જોગ નતો એટલે છત્રી ન લઈ ગયા. કચેરીમાં ગયા, કચેરીમાંથી પાછા વળ્યા, ઓચિતાનો ભગવાને વરસાદ વરસાયો. ત્યારે પલળતા પલળતા હેરાન થતા સહદેવ પોતાને ઘરે આવે ત્યારે ભીમ બાયણા કરી બેઠા હતા. પૂછા કરી કે ભાઈ
તમે તો મહાન જુસાંતરી કહેવાઓ. કાલે છત્રી લઈ ગયા ને આજ ન લઈ ગયા, આવું કેમ પૂછે એનો તો જવાબ દેવો પડે ને કે ભાઈ કાલે વરસાદનો જોગ હતો અને આજ નતો ત્યારે ભીમ કે કેમ ભર્યો, એનું કારણ શું? કે કાલે વરસાદનો જોગ હતો એટલે ભગવાને બાંધી નાખ્યો ને આજ મારી હરકત કરવા માટે એને છોડી મેલ્યો. ઓહો, કાર્યો કે એવી હરકતો કરે છે કે સવારે વાત કે કાં તો કાર્યો નથી કાં હું નથી કે સવારે કચેરીમાં તમે ન જાજો, સવારે મારો વારો કે. બીજે દિવસે ભીમ વહેલા ઉઠે, નાઈ ધોઈ પરવારી પાખડી લાંબો કોટ પહેર્યો છે, હાથમાં ગદા લીધી, કચારીને માર્ગે ઉપડ્યા. હાલતા હાલતા વચમાં એક ચક્કી ઉડતી હતી, જાલી નાખી. ચક્કીની જાલીને કોટના ખીચામાં નાખી દીધી. કચારીમાં જઈને ઉભા રહ્યા ત્યારે ભગવાન જાણી ગયા કે કાલે સહદેવને હેરાન કર્યો તેમાં આવ્યો આજ ગાડીઓ. આવો ભીમ આવો, તો કે હા બેહો. તો કે બેહવાની મારે વેલા નથી. ત્યારે કેમ કચારીમાં આવવાનું થયું? કે ભગવાન મારે એક તમને સવાલ પૂછવો છે. અરે ભાઈ પૂછ ને. પોતાને ગર્વ, હું ચક્કી પકડી એનો ખીચામાં હાથ છે, ચક્કીની મુઠ્ઠીમાં આમ દબાવી રાખી. એ પરમાત્મા આપ તો અંતર્જામી પરમાત્મા કેવો, અમે તો કાળા માથાના માનવી કહેવાય. મારા ખીચાની અંદર શું છે એ કહી દો. ભગવાને આ તો મન કી જાણે તન કી જાણે, જાણે અંદર કી ચોરી એનાથી છુપાવી જેના હાથમાં જીવન મરણની દોરી. ભગવાન કહે છે કે તારા ખીચાની અંદર ચક્કી જોવામાં આવે છે. ભીમે વિચાર કર્યો કે આ તો કહી દીધું, પણ ચક્કીનો જીવ તો મુઠ્ઠીમાં છે ને. એ ભગવાન ચક્કી તો છે પણ જીવતી છે મરેલી. હવે જીવથી કહેવાય બાપી અને મને તો આમ જ કરવું ને. ભગવાને હાથ જોડ્યા કે ભાઈ સાહેબ તું ને ન પહોંચ્યો કે તો આજથી કરી કોઈ દિવસ મારા ભાઈઓની હરકત ન કરતા ને કે આગળ હું ભીમડો છું. આ ભીમ આબા કરે શું કહે છે? 5 પાંડવો, દુર્વાસા ઋષિ, માતા કુંતા અને દુપ્તાજી. એક ઘડી એક પંડિત ને, એક ઘડી એક પૂરક અને ભોજન આ ભોજન ખાને એ દ્રુપદાજીના જેદી એ ચીરે કે જાના તમે તેદી ગંગા એદી હમારી ને ધર્મ રે કિલો એક મે મારા સત્યવાદી પાને અને માનવ મહાદ્રમ જીરો એ તમે સત્યવાદી પાને સત્યવાદી પાને ઘડી એક પંડિત, ઘડી એક મૂર્ખ. ઘડીકમાં જો તો એક પંડિત વિદ્વાન ડાયો ડબરો બની ગયો. ઘડીકમાં એક મૂર્ખ ગાંડિયો માણસ બની ગયો. ભોજનની ખાણ ભરી હોય તો કૂટવાનું મારું કામ. પણ મેં ટેકી ક્યારે રાખી કે સતી દ્રુપદાજીના જ્યારે સભાની વચ્ચોવચ્ચ ચીર ખેંચાતા એ મારાથી જોયો જવાતો નથી. હું ધારું તો બધું અહીં ઊંધે પર દોડું નતો, પણ મારા મોટા ભાઈની આજ્ઞા માની હું ઝરણા જાલી અને બેહી ગયો તો એ ઝરણા જો આડી આવતી હોય તો આંબાની અંદર કેરી આવી જોઈએ.
પરમાત્મા આંબાની અંદર કેરી મૂકી દે ત્યારે માતા કુંતા કે હે ધર્મરાજા તમે આવો. યુધિષ્ઠિર આવી ગુરુદેવને નમસ્કાર કરે છે. સૂર્યદેવ સામે ઉભા રહી અને અહીંયા શું કેવા લાગે? 5 પાંડવ દુર્વાસા ઋષિ માતા કુંતા અને દ્રુપદાજી કેવા સાંભળે છે. એ સપના પ્રેમે એ ધર્મના નાતી અને મારા ગુરુજીની આજ્ઞા આ ગુરુજીની આજ્ઞા મારી દે એ સપને માર્ગે સતન સતના પુત્ર મેં ધર્મના નાતી. એ પરમાત્મા હું સત્યથી વર્તન કર્યું છે. મારા ભાઈઓ અસતને માર્ગે જતા હશે તો એને પણ મેં સતનો માર્ગ સીંધ્યો છે. એ પરમાત્મા એ મારી આડી ટેકી આડી આવતી હોય તો આંબાની અંદર શાખ આવી જાય. પરમાત્મા આંબાની અંદર શાખ મૂકી દે, પાકીને આંબો બરાબર તૈયાર થાય છે ત્યારે હો કૌરવ આસમાનની મેળી માથે ચડીને જોવા લાગે કે પાંડવોએ આંબો ઉગાડ્યો, મારી કેરી પણ આવી ગઈ, કેરી પણ પાકી ગઈ છે, હમણાં આંબો ઉતારશે, દુર્વાસાને જમાડશે તો આપણો તો સત્યાનાશ વાળી નાખશે કે વિચારમાં ઉભા છે. ત્યારે અહીં કુંતા માતા કહેવા લાગ્યા કે એ દ્રુપદાજી આ તો સતનો આંબો છે, ઉતારવાનો વારો આવ્યો તમારો, તમે આવી જાઓ. ત્યારે અહીંયા દ્રુપદાજી ગુરુદેવને નમસ્કાર કરે છે. પાલવ પાથરી આંબા કને શું કહેવા લાગે? 5 પાંડવ દુર્વાસા ઋષિ અને માતા કુંતા અહીંયા કેવા સાંભળે.
ઉતરે આંબો અહરો દેખે. અહરો કહેતા કે મારા દુશ્મન આત્માની મેળી માથે ચડીને જોઈ રહ્યા છે. આંબો ઉતરે છે ખરો, પણ થોડો અહંકાર કરી જાય છે, અધવચ આવી અને અટકી જાય છે સતના આધારે. અધવચ આવીને અચરજ ભયો ત્યારે કૌરવ પાડે કંકારી. કૌરવ લોકો રાજી થયા અને એકદમ તાળીઓ કૂટવા માંડ્યા ને લાડુ પાડવા માંડ્યા. એ પાંડવોનું સતગ્યું હવે કોઈ ઉતારવા વાળું છે નહીં. આ 5 પાંડવ ખડા થઈ ગયા કે એ દ્રુપદાજી તું સતી નથી, તારામાં કઈ કુળ છે ન કે અડધે આવી અને આંબો ઠેરાણોની વાત કર. દ્રુપદાજી હાથ જોડી અને કહેવા લાગી જાય છે કે એ પાંડવો હું સતી છું, પણ જ્યારે આપણે વૈરાટનગર ની અંદર રહેતા હતા ત્યારે કાયા કીચક નો છેડો અડવાથી આંબો અડધે ઠેરાણો વાતમાં કાંઈ નથી કે. ત્યારે અહીંયા દ્રુપદાજી શું કહે છે? 5 પાંડવ માતા કુંતા ને દુર્વાસા વિશે કેવા આવે. એ સાતામાં હું તો એ સામને લેકે અને આ કેવું 5 ભરે થારી રે. એ 5 નર ભૂખ્યા આપે એ શિલ્પડા રાખ્યા હોય તો તો ઉદરને આમાં એ ધર્મ લોએ તમે એ સજવાની દ્રુપદાજી કેવા લાગી જાય છે? સાતામાં હું સાબને લેખે કેવો 5 ભરથારી. એ પરમાત્મા અમે 7 જણા છીએ. અને જ્યારે દ્રૌપદ રાજાએ મચ્છમેદન નો સંયવર રચ્યો તો એ વખતે મચ્છમેદન તો અર્જુને કર્યું હતું અને મેં વરમાળા પણ અર્જુનને આરોપી મનથી પતિ એને માન્યો હતો. જ્યારે મેં અર્જુનને વરમાળા આરોપી ત્યારે અહીંયા કૌરવ પાંડવનું યુદ્ધ થયું. ભીમ મને ખંભા ઉપર બેસાડી જા કુંભાર વાસવા મારી સાસુ રહેતા હતા ત્યાં લઈ ગયા. માતા માતા કમાડું ગાળો હું એક ચીજ લાવ્યો. માતાના મનમાં વિચાર થયો કે ગડિયો હારી વસ્તુ ખાવાની લઈને આવતો હશે, રાજી થતો આવે છે. માતાએ જોયા વિના કહી દીધું 5 ભાઈ વેચીને ખાજો. માતાનું વચન પાડવા માટે 5 નરને વળી અગ્નિમાં નાતી આવી, મારા શીલપણા પણ રાખતી આવી. એ પરમાત્મા હું સતી હું તો આંબો ઉતરવો જોઈએ. આંબો આવી એને પાલવની અંદર પડે છે. એની હવે રસોઈ બનાવે, દુર્વાસાને જમાડે. દુર્વાસા જમી પાંડવોને કેવી આશીષ આપે, કૌરવ લોકોને કેવો શ્રાપ આપે છે. અને ત્રિકમ સાહેબ ના શિષ્ય શીલદાસ બાપુ હવે કેવો નામો હોય. એ ભૂજે અબે પાંડવોની એ પ્રથમા પાણી
હોય રે એવો ભક્તિ કેરો માર્ગ એવા કરણી ના તુરા રે એ પાપી નરને હસે એ કરણી ના તુરા એ પાપી નરને હસે જમનો એવો ભક્તિ કેરો માર્ગ ને એ પૂરા કેરી પાપની એવા ફૂલડા ને તું જાને ફૂલડા ને તું જ્યાં રાજા ગોપી એવો ભક્તિ કેરો માર્ગ ને એ પૂરા કેરી પાપની ને એવા ધરતી ના ધીંગા ને એ પૂરા નરને હસે ભક્તિ કેરો માર્ગ એ પૂરા કેરી પાપની એવા ગુરુ ને પ્રતાપે એવો ભક્તિ કેરો માર્ગ એ પુના કેરી પાપની એ પુના કેરી પાપની સત્ય ગુરુદેવની